હેલો. હા. હા, શંકર ભગવાન બોલ્યા. હા, જટાધારી. બબૂજી ને બબૂજી લગાવો ઈ. હા હા, બરોબર બરોબર. તે શંકર ભગવાન, તમે હાલ રાત તમારું ચાલતું છે ને? એવું છે એમ? તમે 4 મહિના રજા ઉપર હોય એમ ને? હા હા હા. એટલે તમે હાલ તો હા પિયાળામાં છો એમ ને હાલ તો? ઓહો હો હો. ઠંડીના પિયાળામાં છો એમ ને? ઓહો, ઠંડી પડે એટલે તમે પિયાળામાં જતા રહો છો. બરોબર. તો કૈલાસ ડુંગર ઉપર તો બરફ પડે એટલે તમે 4 મહિના પિયાળામાં રહેવાનું. બરોબર. તો 4 મહિના રજા ઉપર, 4 મહિના રજા ઉપર એટલે તમારે નિહાળવાનું ક્યારે? આ શિવરાત્રિના શક્કરિયા આવે, શિવરાત્રિ આવે તાર તમારું રાજ ચાલુ થાય એમ ને? બરોબર. મારે એક તમને લેટર લખવો હતો કે આ જીરા અને માવઠાની વાતો થાય છે એટલે ખેડૂતોને જીરા અને આ બધું એરંડા, રાયડો અને ઘઉં અને ઠાર અને હેમ પડે ને એટલે બળે એટલે ધ્યાન રાખ્યું ને ભગવાન, એટલું અમે દયા રાખ્યું. 4 મહિના તો પણ તમે ઉનાળામાં તો કઈ થાય, ઉનાળામાં તો વાંધો નહીં, પણ અત્યારે 4 મહિનાની આ શિયાળાની વાત છે ને, તો વિષ્ણુ ભગવાનનો નંબર આલશો? હા હા હા, હાલો હળો તાર બોલો. હલો. હા હા, વિષ્ણુ ભગવાન બોલ્યા. હા, મને આપણે શંકર ભગવાને નંબર આલ્યો હોય લંગોટિયા જટાધારીએ, એટલે કે હાલ વિષ્ણુનું ભગવાનનું રાજ ચાલે છે એટલે ભગવાન એટલી મહેરબાની કરજો. હા, જીરણ ખેડૂતોના જીરણ એરંડા ને ઘઉં બધું બળે છે ને, તો ઠાર ઓછો પાડજો, ઠાર ને બાર ને, અને માવઠા જેવું ના થાય હો. શું કે ખેડૂતો મરી જાય બિચારા, એટલી વાત રાખજો. કહેતા હોય તમને અરજી કરું તમે. ના ના, બરોબર. આભાર આભાર તમારો બહુ મોટો હો ભગવાન. આટલો વિષ્ણુ ભગવાન આટલું ધ્યાન રાખજો, બિચારા ખેડૂતો મરી જાય. આ બીજું કોઈ નહીં, આ ગાયું છે, કૂતરા છે, પંખી છે, બિચારા ઠરે ને તાજના, એટલા માટે હો. સારું સારું, શંકર ભગવાને આલ્યો નંબર હો. એ હારું હો, એ હારું.